DJ Krishna, Mixing King of Midlancher. રામ 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 સીતારામ. ભાદરમાં ખેતર પગમાં વાડા, અંધારી રાત ને કુતરા કારા, એ કજિયારી બાયડી અને પાડોમાં હાડા, એ આ હંધાઈ ને દેજે એ દ્વારકા વાળા, એ ભગવાન. એ તે મને કઈ બાયડી ભટકાડી છે, એ ભગવાન તે મને કઈ બાયડી ભટકાડી. એ આના કરતા તો બે ઘૂસતા માલ લીધા હોત ને તો સારું હતું કાકા. એ આ આખી જિંદગી મારે ઘૂસતા સહન તો કરવા ને, કાંઈ વાંધો નહીં આયલા કરે. એ આ લખણનો પૂરો જેદુનો તે મારી યારે બાંધ્યો હોય ને, એ તેદુનું ધરાઈને ધાન નથી ખાવા દીધું બાપ. એ ભગવાન આનું મારે શું કરવું? એ ગામના બીડિયું દે ને તો બીડિયું પીએ, તમને કહું, અને દારૂ દે ને તો દારૂ ઠઠાડે. સમીરભાઈ એ ગામના કહે ને એમ જ બધું કરે. એ મારું તો પાંચિયા બારનું માનતી નથી. એ હવે બીક ખાલી મને એક વાતની હે, એ મારે મારી દીકરીના લગ્ન કેમ કરવા જ્યાં લગી આ ગાંડું હે. એ આમ મારી કણીનો સ્વભાવ રહ્યો ને, એ છોકરીયું આમ રહ્યો ને, મારી કણીનો સ્વભાવ રહ્યો ને થોડોક છોકરા જેવો હે, કઈ ગાંડું નથી હો. હા ગાંડું નથી. એ બાપુ મોમ આવે મોમ. એ ઈ મોમ નહીં, મોટો બોમ હે બોમ. તો મોમ નો કહું તો શું એને મારે મમ્મી કેવી? મમ્મી કેને કહેવાય? કેને કહેવાય? રોટલક સાબુતી લાતી હોય, શું વાત કરે? સ્ટોપ ફેરતી હોય, એક્ટિવા લઈને આખા ગામમાં ભૂમ ભૂમ કરી રખડતી હોય, પાણીપુરીની લારીએ પીઝા ને બર્ગર ખાતી હોય, એટલે મમ્મી કહેવાય. એ તો એક કામ કર, એ એને તું બા કે બા. આ તો બા. એ પણ 9 દીએ નાતી હોય. એ વાત બરોબર. એ આખી ખાટી બડા જેવી ગંધાતી હોય તો એને બા જ કહેવાય ને. આ તો બા કયો, મમ્મી કયો, જી કયો, ઈ પણ આવે હે. એ પણ આવે હે તો શું છે? એ આ આમથી રાખી મારી કઈ બીવી નથી, કઈ બીવું કયું. પણ ડોહા એના હાથમાં તલવાર હે, તલવાર. શું કહેશ? હા તલવાર. તલવાર. એ બાપા, અરે મારી નાખું. હવે કાપી નાખું. કણી ગાંડી આવી. ગાંડી શું કરેશ? હકી નહીં થઈ આ તારી તલવાર. ગાંડી કરો. આવી તમારી માયુને વેટ ના ભાગસ. એ જોઈજે ગાંડી હું છોકરાની ચડિયું ભરી મૂકીશ. અરે ચડિયું બગાડી તો આવ્યા હે, ઘર ભેરીને થાવ. ખાઈ ના જોડા હસમુખ ભાઈલું. ગાંડી કરે. એ આ ઓસરીમાં તલવાર ટીંગાડી હતી, લઈને નીકળી ગઈ છે. ગાંડી નથી હું. હો તો? ઓસરીમાં તલવાર ટીંગાડી હતી, લઈને નીકળી ગઈ છે. અરે ગામ ગાળા પાથર પાડા, ભેંસું લઈ ગયા ઓલા ભેલા વાળા, અને પેટ કૂટે ઓલા પીલુડી વાળા, અને મૂસું મળ્યા વનડિયા વાળા. આ એની ઘરવાળી હવ ગાંડી. ભલું કરજે બાપ. નક્કી આ ચોયણા બગાડવાના થઈ. ગાંડી કીએ લે. હું ગાંડી? એ ગાંડી નથી. એ આ તારી દોહી તલવાર હગી નહીં થાય. મોક મારી નાખું, કાપી નાખું, ધડથી મસ્તક જુદા કરી નાખું. એ કણે મોક આ તલવાર તારી દોહી હગી નહીં થાય. મૂકો બા લાગી જાય છે. નહીં મૂકે માહિતી. નહીં મૂકે. દારૂ પી ગઈ લાગે. દારૂ નથી પીતી, બોલો ઇંગ્લિશ પીવું. કઈ રીતે તો કઈ રહી. જડતો નથી. દારૂ પીએ તો થાય અત્યારે. એ મૂક લાગી જાય અને ચારા નો હોય. ઉભો રહી ગયો હરખી રીતે. એમ પગ હરખી રીતે ધધડી બોલો. બીવાનું થતું જ નથી. હાથમાં તલવાર રાખવાની, ધણી હમો થાય. અને જે એમ કે આપણે કહેવાનું ઢોસા લેવા ન લેવે તો આપણે દીપુના ઘઉંની રોટલી કરી લેવા. બાકી હમું ન થાય. નકર મારા દીકરા જમીન વેચી પાછા બીજી ગોતી લે, એટલે એ ધંધો ન કરે, હમું ન થવાય. આજ તો હમ આવે અને ધડથી ઉડાડી દેવા હે. આ કોણ? આ મારો દીકરો ધોરી મૂસું વાળો કોણ?
એ તે તે મને નો ઓળખો? એ કણી, હા હું તારો ધણી? હે, ધણી ધણી આવો હોય એ ધણી નહીં તો શું ધનેરું હું? લે લે આડો હરખો ઊભો હરખો આને ધણી કહેવાય? અરે ધણી તો એને કહેવાય શનિ દેવલ હોય એને ધણી કહેવાય. એ પડે ને 8 કિલોનો તો ભૂકા કાઢી નાખે. બોલ આખા ગામની મહારાણી કોણ? હું? જવાબ દે જલ્દી, બીજાનો વારો આવે. બીક લાગે છે નિરાશ તો રાખ. ગરજે ગધેડીને માં કેવી પડશે. હાથમાં તલવાર હોય શું થાય? કાંઈ વાંધો નહીં, હાયલા કરે. એ આ ગામની મહારાણી તો તું જ કહેવાય ને. તું 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 મને તું કહેશ? તું મને તું કહેશ? તું હે ને મને તું ન કહે. તમે કયો ભલે ગાડી રે, તમે કેવું પડે. એ બેટા, હા જરા બાપુ. પંપ મરાવજે. પંપ મરાવી. એ આ ગામમાં તમારું જ હાલે ને? હે આ ગામના મહારાણી તમે? હા તમે કોણ? ગામના મહારાણી કણીબા. બોલો કણીબાનો જય. ભલે ને કોઈ ફોજો કરી જય. જાતી હોય, આપણને કાંઈ વાંધો નથી. એ પણ ઉભા રહ્યો. હા અહીંયા આવો. હા. પૈસા આગા કરવા દ્યો, ઘણા ઉડ્યા. આ બે એ અહીંયા આવો, બી આવો, બે જાઓ, બે જાઓ. એ આમ નગર ચર્ચા કરવા ગયા છો, હા. ઉકેડા બુકેડા ભીંદાય છે, હા. થાકી ગયા છો. બે જાઓ, બે જાઓ. લાવો પગ દબાઈ દો. પગ દબાવ. એ આ ગામના ઘરે ઘરે દબાવે. હા. એ હંજવારી પોતાય કાઢે. હા. એ કચરો નાખવાય જાય બે ત્રણ જણા. જાવું પડે. એમાં આપણે ચોક વચ્ચે દબાય તો શું થઈ ગયું? દબાવવાના છે, લાવો દબાવો. દબાવો. હાલે બેટા પગ. દબાવ. લાવો બાપુ. એ આ તલવાર રહી, વજન નથી લાગતો? લાવો ને, લઈ લો. એ તારે શું કરવું આ તલવાર? કાંઈ ને લાગી જાય, મૂકી દો. અરે તારે શું શાક સુધારવું હે? તલવાર ન હોય. ખીતીએ ટીંગાડી દો. તમારું કામ નહીં. એ ખીતીએ ટીંગાડી દો. એમ ટીંગાડી દે. ધ્યાન રાખજે લાગી ન જાય હો. આ તલવાર હે તારી જાતની કણી ઉંદેડી દારૂ પી ગઈ હોય. ઉતેડીને ક્યાં દીકરી થાશ? કાંઈ બોલતો નથી એટલે કયું નહીં. ચોઈટી હો. અરે આખું કુટુંબ આવ્યું. એ ભૂખ ભેળા થાય છે હો. મંડાણા હોય એક ધારા. હા સવારે ટિફિન લઈને જવાનું. બોલ. હા ઓય ગુજરી વિયાણી ક્યાં? આપણે અહીંયા ગામની પાછળ ક્યાં આપણે વાળામાં હે? એ બેહી એ જા, દીકરી બેહી. હતી. બેહી જાવ બા નથી જાવ. ટટાફટાવાળી. ચટાપટાવાળી કાલ વિયાણી હતી. હાલે હાલ તું જાને તું. આ ગાંડા હે. આની અરે ક્યાં લપ કરે છે? માને સમજાવું બોલ. હા. હા હા સંગીતાનું નામ લ્યો માતારે આ પાત્રમાં. એ હા કાંઈ બોલતી નહીં હવે. હા નકા આ તારી ડોહી હગી નહીં થાય. એ હું ગામમાં આખા ગામમાં હાય હોય કરે રાખસ. લ્યો બસ. હા હવે આવ્યા. અત્યારે કાંઈ ન બોલો. નો બોલું. ભલે મને બીક ગાંડી લાગે. રહી પણ શાંતિ એ રાખે. મને બીક લાગે. અમારે પછી ખબર હે ને રોટલા નહીં દઈએ. હા હા આયા ને આયા બેહી જાય છે. નો હવે ડગાઈ ડગતી નહીં, નકર હાલી હો. ઈ શું વળી? આવી જાવ તમે, આવી જાવ, વાંધો નહીં. આમ હે ને આમ જોય ના ના હારું. ગાડી માથે વરસાદ હોય. જય હો, જય હો, જય હો. હા એ આમ જો પૈસો કેટલો હે? દુનિયાનો હે, લેવાય નહીં આપણે. હાલો કલર કરવાનો હે ને? હા બા. હા કલર કરવાનો. હા, એટલે નો લેવાય. હાલો. કાંઈ બોલતી નહીં હવે. હા આખા ગામમાં બુલડોગ ની બચ્ચોની જેમ હાય હોય કરે રાખસ. હા આફ્રિકાથી ભાગે છૂટેલ કાળિયાર. હા તને કોઈ કેવા વાળું હે કે કોઈ નહીં? નહીં, હો. કાંઈ બોલતી નહીં, નકર ખોઈ દઈશ. ખોઈ દો. ના 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 ના, ખોઈ દો. અરે ના બાપા ના, તલવાર નહીં, ખમો ઘડી પૈસાનો જો વરહાદ. જેહો રાધેભાઈ આવો, લ્યો ઉડાડ. લ્યો લ્યો. આપણે ક્યાં કમાવ, ઉડાડ. કાંઈ વાંધો હા. નહીં. લ્યો. જેહો જેહો બાપ જાજુ જીવો. તમે મારી જેમ થોડા થોડા ગાંડા થાવ, ઉડાડો. ઉડાડો ઉડાડો. હા. ના ના હારું, કાંઈ વાંધો. પૈસો સારો. લ્યો હવે હે ને કાંઈ બોલ માં તું. હા, તો કાંઈ બોલતી નહીં. પૈસાનું બોલવું હોય? હા તો બોલ. પૈસા હે તો હા, હા. મારા માથે પૈસો દઉં, બોલું નહીં. ના બોલ બોલ. કાંઈ બોલવાનું જ હોય. હા, બોલો બોલ બોલ. હાલો ગગલી આવી કયું ની તૈયાર થઈ. ઈ ભલે આવી હોય. હા. હું તને શું કહું? હા. કાંઈ આગી પાછી ની થઈ હા. તો આ તલવાર હગી નહીં થાય. એ. બોલ ગામનો રાજા કોણ? તમે જ કહેવાય. તમે તારા ધણી હામું થાય છે કોઈ દી? અરે નો થવાય, થવાય? નો થવાય.
હા એમ કાંઈ નહીં, બોલતું નો નહીં. થવાય નો થવાય. બેટા ગીગલી હા બાપુ દરવાજો બંધ કર કર દઉં માંડ ગામ આવી છે આજ હા. આજ તો પીછા ખેરવી નાખું કાંઈ બોલી છો તો આ તારી ડોઈ હગી નહીં થાય તલવાર હા ઘણા દી ઉપાડી તલવાર તે ઉપાડ બોલમાં કાંઈ ઈ શું વરી તારું ઘરે ત્યાં કાંઈ બોલતી નહીં તારા જેવું જ છે બોલમાં કાંઈ જાજુ લેસન માં ખૂબ ફોન આવ્યા હા. તારા. આવતા રહ્યો નો જ. એ બોલમાં હવે કાંઈ બોલાય, હવે મહેમાન હમણાં આવતા જશે કાંઈ બોલતી નહીં અહીંયા આવતી રહે આ બાજુ વિયા મારા દીકરા બધે વગાડવા વાળા અડીને જ બેહાડે ડકતી નહીં નકર આજ તો હાલી હો નો હવે એટલે મહેમાન ડબાય. આવવાના હે મહેમાન આવા દ્યો. ચુનીલાલ નો ખરા હે હા બેહી જાવ બા બેહી જાવ એકદમ ચૂપ નો બોલાય મહેમાન આવા કાંઈ બોલતી નહીં મહેમાન. તો ખોઈ દઈશ નો 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 તલવાર એ શું વળી જા બેટા ગીગલી મહેમાન આવ્યા લાગે હે દરવાજો ખોલ બજેટ દાદી થઈ ગઈ બજેટ આગી રાખો આગી રાખો એ રામ રામ ચનિયા રામ આવ બેમાં આવ રામ 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 બસ હવે બસ ભાઈ ઘણા દી આવ્યો છોયણો ઉતરી જા હે નો કાંઈ થાય બોલ બોલ તે ઘણા દી આવ્યો એ ઘણા દીએ તો આવ્યો હા પણ તે વાર લગાડી દરવાજો ખોલવામાં અરે ભલા માણા હા એમાં એવું છે તને નો ખબર હોય શું હોય એ એક મારકણી બકરી હતી ને લે. એને ડબ્બામાં પૂરતો તો તે જરીક વાર લાગી ગઈ કાંઈ કાંઈ વાંધો બાપુ ભૂસડી હજી આટલી બાયણે હો એ જટ જાયજે જો ડબ્બામાં પૂરી દે અને નથી પછી અમાય એમ ડબ્બામાં. જોઈજે, હો બહાર નો નીકળી જાય ડબ્બામાં નથી અમાય એમ બાપુ માંડ પૂરી હે તે પેમા ભાઈ હા તમને ટપાલ મળી ગઈ લાગે એ ટપાલ મળી ગઈ એટલે ત્યાં આવી ગયો એ પણ ભલા માણા હા અમે જરાક વેત ફેરવો હોય કાં વરી શું થયું એ અમે અમારી દીકરીનું થોડુંક ઊંચું ગોતી એલા ભાઈબંધ આ ઊંચું ગોતવામાં ને ગોતવામાં આ એ, ઊંચા થઈ થઈ જાવ, ગયા થઈ જાવ, કેટલાય બા. વાંઢા થઈ હોય. જાવ ભાઈ જા તું ઉભા નો થાવ એ હું શું કહું છું હા એ આ ઊંચું ગોતવામાં ને ગોતવામાં કેટલાય ઊંચા થઈ ગયા અને કેટલાય રહી ગયા એ બેહી જાવ બા એટલે બેહી ઊભી જાવ ઊભી થા મને બેન આયા બેહી જાવ માનું કાંઈક કામ કરો નીકળી ગઈ વચમાં પગ ભાગી જાય છે હે બોલ એ ભલા માણા હા જમાના પ્રમાણે હાલવું પડે હા એ વાત ઊંચું સાચી. ગોતવું પડે ભાઈ હા. બધાય હાલે એમ હાલવાનું હોય હા. તું ઊભો રે 2 મિનિટ હા, હું અહીંયા અહીંયા ને ઊભો રે અહીંયા. ઘર સલાહ કરતો કાંઈ વાંધો નહીં. એકલાનું નો હાલે ને ભાઈ ના ના એ વાત સાચી સમય એવો હવે ડક છે ને એ બેજા હજી વાર છે આ પગ લહરે હો મારા હારા ને અરે ને રૂપિયો નાખરો એ બેટા ગીગલી હા બાપુ એ આપણે જમીન કેટલી જોઈ છે જમીન 25 વીઘા બાપુ 25 વીઘા હા પૂરેપૂરી પૂરેપૂરી 25 વીઘા એ અને ગામડામાં રહીશ કે સિટીમાં હો ગામડે નો ફાવે આ પોદરા ને એવું બધું શેરીમાં રખડતું હોય બાઈશ આવે બાપુ એ પૂછજો ફર્નિચર બર્નિચર કેટલું કે ગઈઠિયા ગઈઠીએ હા. એનું પૂછ લો બે. હરખ રીતથી બેય. પૂછજો ગળફા વાળા નથી જોતા હવે ઈ બેય. છોડી મારી કેવી આમ જોવો તો અજમલના ફૂલ જેવી બરોબર કાંઈ વાંધો હા. નહીં, બેજ. ઈએ પૂછી લે હો એ બાપુ આમ આવો તો, આમ આવો ગાડી કેટલી એ પૂછી લેજો ને 2 તો હોવી જોઈએ હો. બે 2 બે ગાડી હા 2 અને ઓલું એક્ટિવા બે હા ઈ દઈણું દઈણા જવું પડે ને ત્યાં જોઈ એક એક્ટિવા જોઈ હા, જોઈએ જ. હા એનું પૂછી લે હા કાંઈ વાંધો પૂછી લેજો નહીં. એ પેમા ભાઈ બોલ બોલ પેલા તમારી જમીન કેટલી એ જમીન હતી અમારે 100 વીઘા હમ. પણ સાંભળતો ખરો ક્યાં કઈ બોલ્યો પછી અમારી જહલાની મમ્મીનો આથરીઓ છૂટો તે અડધી વેચી નાખી 50%. હા 50 વીઘા રહી લ્યો 50 વીઘા હા એ અને મોરબી મકાન ખરા એ મકાનિયા તમારી વાહિલી શેરીમાં ગજેન્દ્ર પાર્કમાં એની વાહિલી જ શેરીમાં એની વાહે હા સારું સારું એ ગાડી બાડી હે કાઈ ગાડી તો હે પણ બાડી નથી હમ. શું વાત કર હા બાડી નથી બાડી નથી કાંઈ વાંધો નહીં આપણે બાડીને કરવી તો શું હોય? પછી? ના ના અમે આવું જ ગોતતા હતા એમ એ તો ફોડો ફટાકીયા સુરસુરિયા એ સુરસુરિયા અમને આવું જ ઊંચું ગોતવાનું હતું હા અમારે. હા કાંઈ વાંધો નહીં તો એક કામ કરો હા. એ બેટા ગીગલી હા, બાપુ. આયા. જો બેમાભાઈ આજ મારી દીકરી ગીગલી મારે આનું જ કરવાનું હે હક. એ જય શ્રી કૃષ્ણ એ જે એ અરે બેહાર આ બધું. બેહારિયા બેહાર ઉભા થઈ જાય એ એ આયા બેહાર અહીંયા અહીંયા આવતા રહ્યો બા અને જોઈ જે બેહાર જે બધી હરખી રીતે. કાળી છે, કે બધી કાળી જ ખૂણસી છે અહીંયા બે કયા બે અહીંયા બેહાર જે એ તારી છોકરી તો મને સંસ્કારી લાગે છે
પછી આવે પછી સાચી ખબર પડે. એવું એમ ને? હા. એ તો મારા જેવી જ છે. ના, તારા સંસ્કાર તો મને ખબર જ છે. અરે તારા જેવા. મારા જેવા હા. મારા જેવા નહીં હોય ભાઈ. બોલ જો, બોલ તે. હા. આપણે રહ્યા જૂના ભાઈબંધ, આમાં જોવાનું શું હોય, પણ આ તો સમાજની રૂએ જોવા આવવું પડે. સાચું છે તાર. બાકી તારી છોકરી મને જોતા જ ગમી ગઈ. હવે મને તું એમ કે તું મારા છોકરાને જોવા કેદી આવીશ? એલા ભલા માણા, હા. તું તો ભાઈ રે ઉતાવળ. હં. ચા પાણી નથી પીવા? ના ના ભાઈ, મારે ઉતાવળ છે. ઉતાવળ હે? હા કાંઈ વાંધો નહીં તમ તારે. તો એક કામ કર, હા એ ચાર પાંચ જાવું એ બા મહેમાન મહેમાન હા એ હાવ લુખી નો આ એ તમને ચાય નહીં પાય અલ્યો નથી આમાં લોહી બેસતી કોક પણ. છે. ખાઓ બે એ આમ રે હાવ લુખી ના હે લગન બે હાર જઈ અહીંયા. એ બાપુ ઓ, ચીતો ઢીલી થઈ ગઈ. એ કઈ એમાં કાંઈ નથી, ઠાર આવ્યો હે. બે હાર દે, વાળી દે. ચાલ આવ્યો. હમણાં વરસાદ આવ્યો તો હા. બેહો મૂંગીના તઈ પેમાભાઈ હા. એક કામ કરો, હા હા એ હવે હું 4-5 દી પછી તમારી ઘરે આવું અને તમારા છોકરાને જોઈ જાઉં. કાંઈ. પણ જો ભાઈ, હા. ઉભે ઉભો આવીને ઉભે ઉભો વહી જઈશ. કાંઈ વાંધો નહીં, તમ તારે તારા ટાઈમે આવજે. ઉભે કાંઈ ઉભો વાંધો આવીને ઉભે ઉભો વહી જઈજે. કાંઈ વાંધો નથી. રેડી? રામે રામ. હા, એ રામ, ભલે રામ. હાલો જાઉં. આવજો. હવ. એ કણી, હવ. એ આપણા ઓલા કપડા રહ્યા ને હમ. ઇસ્ત્રી મારી દેજે. ક્યાં ઓલા ખાપણના લુગડા પડ્યા ને એને. ઓલા તમે ગયા તા અહીંયા ગોંડલ ને ગાંઠિયા ખાધા તા ને ઈ ભરાઈ રહ્યો તો સોયણો ને ઈ હાઈ હાઈ. ઈ નહીં, તઈ? બીજા હવે બીજી ઈ જોડી. ક્યાં ધોવાય એમ હે? લોન નવા લઈ લઈ તો લ્યો. લોન અરે લઈ ઈ તો લોટરીમાં દઈ તોય ધોવાય એમ નથી. એ તો નવા લઈ લે, કાંઈ વાંધો નવા નહીં. લઈ લ્યો નવા. એ કાંઈ વાંધો નહીં. હા. એ જો સાંભળ, હવે હું કાલ જાઉં, હા. આપડી ગીગલી રહી ને હા. એના હાટુ છોકરો જોવો. આપડી આ ગીગલી હારું હા, આના હાટુ. છોકરો જોવો. હા હા. આના હારું જો છોકરો જોવા જાતા હોય ને હે તો મારા જેવો જરીક ઊંચો ગોતજો. કાંઈ તો વાંધો નહીં. પોતા કરવામાં સગવડ રહી. કાંઈ વાંધો હું નહીં. બાવા બરોબર. કરવામાં સગવડ રહી. રેડી રેડી. અને વળતા આવતા હોય ને તમે હં. હે એટલે મારા હારું ઓલું નનકડો લેતા આવજો ને. એ ગાંડી થામા, હા. ગાંડી થામા. કા હે ને બાકી હાવ ગાંડું હો. લે કે ના ગાંડું. ના, 7 ફૂટનો સાચું દાગીનો હો. કહે. સાચું કે સાચું કહ્યું. એ 7 ફૂટનો દાગીનો જોઈ હે કોઈને? અરે કોઈ નો લઈ જાય, કોઈ લઈ જાય તો એક લઈ જાય. મોકલાવું મારા વાલા? જાતા, ના, ના, લઈ જાતા. જાઉં ને. એ 4-5 દી રાખો ને તો ખબર પડે. એ હાલ હાલ, આમ તારું હાલો. કોઈ ધણી થાય એમ નથી. હાલો, હાલ હાલ, હાલો, હાલ, હાલો. નીકળ આમ, હાલ. ચાલતા ચાલતા આ કાંટા અને કાંકરા ખૂંદીને મારા પ્રાણ બચાવીને અહીંયા સુધી પહોંચી. પણ પેલો ભીમડો વિશ્વાસઘાત તો નહીં કરે ને? નહીં નહીં મુરલીધર, નહીં. લે બહેન, લે આ તારી અનામત તને સોંપું છું બહેન. ધન્ય છે મારા વીર, તારી જનેતાને ધન્ય છે. તે આજે એવું કામ કર્યું છે કે મારા પ્રાણ પણ તારા માટે ઓળઘોળ છે ભાઈ. ના રે વાલભાઈ, એમાં તો કઈ મોટી વાત છે. આ તાતા ટુકડા ખાય અને પેટ ભરું અને જૂનાગઢની આ બજાર વાળું. પણ મને એક વાતનો આજે ગર્વ છે કે મેં રાજનું મોટું એવું કામ કર્યું. મારા ભાઈ, આજે મારી પાસે દેવા જેવું તો કાંઈ નથી, પણ મારા વીર તારે જોઈએ તે માગ મારા ભાઈ. અરે બહેન, માગું તે મને મળશે. હા મારા વીર, કદાચ તું મારા પ્રાણ માગીશ તો એ માટે પણ હું તૈયાર છું મારા વીર. અરે બહેન, માગવાનું તો શું, પેલા જૂનાગઢના શિરતાજ ને એને આશરે પહોંચાડ. અને જો તું માગવાનું જ મને કહેતી હોય તો તારી ભેટમાં રહેલી કટાર એ મને આપ મારી બહેન. અરે મારા ભાઈ, તે માગી માગીને આ કટાર જ માગી, પણ આ કટાર માગવાનું કારણ? અરે બહેન, વચન આપ્યા પછી વચનના ખુલાસા ન હોય બહેન. તો ભલે ભાઈ, લે આ કટાર. હે કારિયા ઠાકર, આજ મેં રાજનું એવું મોટું કામ કર્યું અને જો મારે કાયમ ટાઢા ટુકડા થાય, અમારી ઓજરી નાની
જો કોઈ રાજનું માણસ આવી મને 5-25 ની લાલચ આપે અને મારા મોઢામાંથી શબ્દો નીકળી જાય, જૂનાગઢના રા નવઘરનો જીવ મેં બચાવ્યો છે, તો કૂતરાના મોતે મરવું પડે બહેન. કૂતરાના મોતે મરવા કરતા મારા જાતે મરવું શું ખોટું બહેન? હે કાળિયા ઠાકર, અરે મારા ભાઈ, આ તે શું કર્યું મારા વીર? આ તે શું કર્યું મારા ભાઈ? હા બહેન, મને અડીશ નહીં બહેન, મને અડીશ નહીં બહેન. અમારી જાતિએ નીતિ બહેન, આ સમાજે અમારો કાયમના માટે તિરસ્કાર કર્યો છે બહેન. મને અડીશ નહીં બહેન. આ બજારમાં નીકળવાનો પણ અમારે અધિકાર નથી બહેન. મારા ભાઈ, ભલે તું ઉચ્ચ નીચ વર્ણના ખોડિયામાં જન્મ લીધો મારા ભાઈ, પણ આ તારો આત્મા એ મહાન છે મારા વીર. પણ એ ઉચ્ચ નીચના ભેદભાવમાં નથી માનતી મારા વીર. આ તે શું કર્યું મારા ભાઈ? બહેન, મેં જે કર્યું તે બરાબર જ કર્યું છે બહેન. અમારી ઓજરી નાની, અમારા પેટમાં મોટી વાત આવી રહે નહીં બહેન, રહે નહીં. કોઈ રાજનું માણસ આવી 5-25 ની લાલચ આપે અને મારા પેટમાંથી બહેન વાત નીકળી જાય, જૂનાગઢનો રા નવઘર, આલીદર બોલીદર દેવાયત પટેલને ત્યાં ઉછરીને મોટો થાય છે બહેન. તો ગજબ થઈ જાય બહેન, ગજબ થઈ જાય બહેન. આ ભીમડા ભગીના તને છેલ્લા જય મુરલીધર. મારા ભાઈ, વાહ રે મુરલીધર મહારાજ, તે આ જગતમાં કેવા કેવા ફૂલો બનાવ્યા છે. કદાચ યુગ યુગ વીતી જાય પણ એની સુગંધ ન જાય મારા ભીર. મારા ભાઈ, આ તારા બલિદાનને મારા છેલ્લા જય મુરલીધર ભાઈ. જય મુરલીધર, હું સોરઠિયો આહિર, આલીદર બોલીદર મારું ગામ, દેવાયત મારું નામ. અમે 3 ભાઈ છીએ. મોટો હું દેવાયત, મારાથી નાનો પાંચો, એનાથી નાનો આલો. આમ તો મુરલીધર મહારાજની કૃપાથી આમ દામ ને ઠામ અધૂરી છે. ચાલતા ચાલતા આ જંગલો ને પહાડો વિંધતી વિંધતી અહીંયા સુધી પહોંચી છું. પણ આ કયું ગામ છે? મેં તો ક્યારેય જુનાળાની બહાર પગ પણ દીધો નથી. લાવ, સામે એક બહેન ઊભા છે, તેમને મારા હૃદયની વાત કરું. બહેન, જય મુરલીધર બહેન. બહેન, મારા પર દયા કરીને કહેશો કે આ કયું ગામ છે? આ ગામ એ આલીદર બોડીદર છે બેન. વાહ રે મુરલીધર મહારાજ, જે ગામ જવાની હતી એ જ ગામ આવી પહોંચી. તો બહેન, મારા પર કૃપા કરીને કહેશો કે આ ગામમાં દેવાયત આહિર કરીને કોઈ રહે છે? હા, એ આજ ફળિયામાં રહે છે. તો બહેન, દેવાયત આહિરને જઈને કહો કે કોઈ દુખિયારી બાઈ તેમને મળવા માંગે છે. બાપ, આપને કોઈ દુખિયારી બાઈ મળવા માંગે છે? વાહ મુરલીધર મહારાજ,
જેના ઉપર દુઃખના વાદળા વરસી રહ્યા હોય આજે એ તારો આશરો લે છે અને આજે કોઈ દુખિયારી ભાઈ આ દેવાયતનો આશરો માંગે છે તો બેટા શ્રીમંતોના મકાન ઉપર કેવા બોર્ડ માર્યા હોય છે કે રજા સિવાય અંદર નો આવો, પણ આપણી ડેલીએ આવા કોઈ બોર્ડ નથી માર્યા. તેને પ્રેમથી આવવા દે બેટા. આપા જય મુરલીધર. આપા જય મુરલીધર. બેટા તું ક્યાં રહે છે? આપા રહેવાનું તો જુનાણા, પણ આપા જુનાણામાં આપનું કોઈ સગુવાલું ખરું? આપા હા બેટા, જુનાગઢની અંદર સૌથી સવાયું સગું એ જ કે સોરઠનો રા ડિયાસ એની માનીતી રાણી સોમલદે અને સોમલદે પરમાર મારે જીભના માનેલા બેન છે. આવા મોંઘેરા સગા છે દીકરી જુનાણામાં. તો આપા મને ન ઓળખી? એ જ સોમલદેબાની દાસી, મારું નામ વાલકી વડારણ છે. આપા વાહ, બહેન સોમલદે પરમાર એના પિયરની દાસી વાલકી વડારણ. બેટા જુનાણાની અંદર સૌ કોઈ એમ ખેમ તો છે ને? આપા કહેતા તો મારી જીભાન ઉપડતી નથી. આપા આજે એ જ જુનાગઢમાં વિપત્તિના વાદળો વરસે છે. આપા બેટા વાલબાઈ, જુનાગઢ ઉપર વિપતના વાદળા, આમાં હું કઈ સમજી શકતો નથી. જે હોય તે સત્ય વાત કર બેટા. આપા મૂળરાજ સોલંકીએ જુનાળા પર ઘેરો ઘાલ્યો ને એમાં અમારા મહારાજે કામ આવી ગયા. આપા શું કીધું વાલબાઈ? ગજબ થયો. જય જોગમાયા, જય મુરલીધર મહારાજ. આ તે ઘણું ખોટું કર્યું, પણ બેટા મારા બહેન સોમલદે પરમાર તો તારી સાથે જ છે ને? આપા સોમલદેવ પરમાર એક તો સાચી રાજપૂતાણી છે. તે પોતાનો ક્ષત્રિય ધર્મ જાળવવા મારા મહારાજ પાછળ સતી થયા છે. આપા વાહ મુરલીધર મહારાજ, પોતાનો ધર્મ જાળવવા પાછળ મારા બહેને સતી થયા તો જુનાગઢનો દીવો બુઝાઈ ગયો બેટા. નહીં આપા, જુનાગઢનો દીવો બુઝાણો નથી. કહેવતમાં કીધું છે ને કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. આપા આજે આ એ જ સોમલદેબાના ખોળાનો ખૂંદનાર રા ડિયાસનો રાજકુમાર રા નવઘાણે આહિર કુળનો આશરો માગે છે. આપા વાહ મુરલીધર મહારાજ, સોરઠનો સિંહ, જુનાગઢનો ધણી આજે આશરો માગે છે. હા આપા, પણ આશરો આપતા પહેલા વિચાર કરજો. આપ આશરા ધર્મ જાણો જ છો ને? આપા હા બેટા વાલબાઈ, આશરાનો ધર્મ કદી પણ એક આહિરનો દીકરો ન તોડી શકે. સમ ખાઉં છું દાદા સૂરજના, મરતા ન મૂકું ટેક ભલે, મોભે ચડે પાણી નેવાના. આપા કાલે કદાચ મૂળરાજ સોલંકીની તોપો મંડાશે તો એમાં આપનો આશરા ધર્મ તૂટશે તો નહીં ને? આપા તો આહિરનો આશરો નકામો કહેવાય. કદાચ આલીદર બોલીદર ઉપર ટોપું મંડાય, કદાચ આખું ગુજરાત થઈને મારી નસું ખેંચી લે તોય ભલે, પણ મારો આશરા ધર્મ કદાપી નહીં ભૂલું બેટા. તો આપા આ એ જ વિચાર કરીને આશરો આપજો. આ તો આહિરના માથા સાથે માલ છે. આપા અરે ભલે કપાય મારું માથું, એથી વિશેષ ભલે જાય મારો વંશ, પણ મારો આશરા ધર્મ કદાપી નહીં તૂટે બેટા. તું થોડી વાર અહીંયા બેસી આરામ કર. ચાલીને થાકી ગઈ હશે. હું હમણાં જાઈ રાણીને બોલાવી આ બાળકની વ્યવસ્થા કરાવું છું. કોણ છે હાજર? જી આપા, આહી રાણીને બોલાવો. આવતા જ જણાય છે. જય મુરલીધર આહિર, જય મુરલીધર. જય મુરલીધર આહી રાણી. આહિર, આજ આ મુતાવળથી બોલાવવાનું કારણ આહિર? આહી રાણી, ઉતાવળથી બોલાવવાનું કારણ તો શું હોય? જુનાગઢ ઉપર ગજબ થયો. પાટણ પતિ મૂળરાજ સોલંકીએ જુનાગઢ ઉપર ચડાઈ કરી, એમાં આપણા મહારાજ રા ડિયાસ કામ આવી ગયા અને સાથો સાથ બહેન સોમલદે પરમાર પણ સતી થયા છે. આહી રાણી. હે મુરલીધર મહારાજ, હે મુરલીધર મહારાજ, અમારે
સગા બહેન તો નહોતા, પણ જીભના માનેલા બહેનને પણ તે છીનવી લીધા. વાહ મુરલીધર મહારાજ વાહ. પણ સાંભળો આહી રાણી, તમારા એ આંસુને લૂછવા માટે, તમારા હૃદયના ધબકારા શાંત કરવા માટે સોરઠનો સિંહ આપણો આશરો માગે છે આહી રાણી. આહિર, એ માટે તમે ચિંતા ન કરો. મારો એક ને એક દીકરો ઉગો છે અને નાની દીકરી જાહલ છે. એ બંનેની પરવા નથી, પણ જુનાગઢના ધણી રા નવઘણને હું મારા પ્રાણના ભોગે પણ મોટો કરીશ. અરે ઉગાદી પશ્ચિમે મેરું ડગે નહીં, અરે ઉગાદી પશ્ચિમે મેરું ડગે નહીં. સાગર મુકે માજા તારલા નીચે પડે નહીં. અગ્નિ વડે લોખંડ પડે, આગ વર્ષે સૂર્ય જેવો, તો પણ રા નહીં મરે કદી દેવોના ક્રંદથી. ધન્ય છે આહી રાણી. જીવનના બે કાંઠા સરખા હોય ને તો આ સંસારનું ગાડું ચાલે આહી રાણી. માટે પાથડો તમારો ખોડો અને આ 9 માસના નવઘણને તમારા શરણે લ્યો. આહિર, એ માટે તમે ચિંતા ન કરો. આ એક વાત તમે જાણો, બીજી વાત હું જાણું, અને ત્રીજી વાત જાણે આપણો કૃષ્ણ કનૈયો. જો ચોથા કાને વાત જશે તો હું માનું કે મારી જનતામાં કાંઈ ફેર હોય. આહિર, ધન્ય છે આહી રાણી. આ જ શબ્દો સાંભળવા માંગતો હતો, તો હવે પાથડો તમારો ખોડો અને આ 9 માસના નવઘણને તમારા શરણે લ્યો. લ્યો, આજે હું તમારા પર વિશ્વાસ કરીને આ 9 માસના નવઘણને તમને સોંપું છું. દીકરી ચિંતા ન કર. ભલે જુનાગઢ અને જુનાગઢના ધણી માટે ભલે મારા પ્રાણ ખપી જાય. આહિર, ચિંતા ન કરો. તમે 100 માળની તરાઈમાં સુતા રહેજો. કદાચ મારા એક ને એક દીકરા ઉગાના બલિદાન દઈ દઈશ, પણ રા નવઘણને ઉની આંચ નહીં આવવા દો. આહિર, ધન્ય છે આહી રાણી. પેટના દીકરાને અડગો કરી સોરઠના રાને આપણા આંગણે મોટો કરવાનો છે. માટે આપણી ઓસરીએ 3 રૂમ છે અને ચોથા રૂમની અંદર ભોયરું છે. તે ભોયરામાં ઘોડિયાને ઉતારી દ્યો, એટલે આ વાતની જાણ જાહેર જગતને ન થાય. ભલે આહિર. અત્યારે મારી નાની દીકરી 9 માસની જહાલ, એને મારા ધાવણથી તરછોડું છું. આહિર, દીકરી તો પારકા ખાઈને પણ મોટી થઈ જશે. અત્યારે આ 9 માસના નવઘણને મારા ધાવણ પીવડાવું. જય મુરલીધર. આહિર, જય મુરલીધર. બેટા વાલભાઈ, તારે પણ હવે જુનાગઢ જવા પણ નથી. તું પણ અહીંયા આલીદર બોલીદરમાં જ રોકાઈ જા બેટા. નહીં આપા, કદાચ હું અહીંયા રોકાવ અને મૂળરાજના માણસોને જાણ થાય તો ન થવાની થાય. આપા, આજે આ વાલકીએ ક્યારેય કોઈ પાસે લાંબો હાથ કરીને કાંઈ માગ્યું નથી, અને આજે આહિર કુળ પાસે માગે તો આહિર કુળ આપી શકે ખરું? આપા, હા બેટા વાલભાઈ, આહિર કુળ પાસે તારે જે જોતું હોય તે માગ. આપા, તો તમારા ભેટમાં રહેલી કટાર મને આપો. આપા, બેટા વાલભાઈ, આહિરના દીકરા પાસે તે કટાર માગી, પણ કટાર માગવાનું કારણ? કટાર માગવાનું કારણ એ જ કે હું જુનાળાના પંથે જતી હોય તો હું મારો રક્ષણ કરી શકું, એ માટે મેં કટાર માગી છે. આપા, ધન્ય છે બેટા વાલભાઈ. તારા સ્વના રક્ષણ માટે મારી આ કટાર તારી સાથે જ છે. લે આ કટાર. હે મુરલીધર, ભાઈ ભીમડા, તે તો તારું ઋણ ચૂકવ્યું મારા વીર. આજે આ વાલકી તારું કાર્ય પૂરું થાય છે. કદાચ હું જુનાણે પાછી જાઉં અને મૂળરાજના માણસોને જાણ થાય તો મને બંદીવાન બનાવીને કચેરીએ લઈ જાય, 5-25 ની લાલચ આપે, અને જો મારું મુખ ખુલી જાય તો મેં સોમલદેબાને આપેલું વચન ને મિથ્યા જાય. એના કરતા તો આ કટાર તારા પેટમાં સરી જાય. જય મુરલીધર. હા બેટા વાલભાઈ, મારી પાસેથી ભેટમાં લીધેલી કટાર તારા પેટમાં મારી દીધી. તે આ ઘણું ખોટું કર્યું દીકરી. નહીં આપા, મેં જે કર્યું તે બધું સમજી વિચારીને જ કર્યું છે. આપા, ધન્ય છે બેટા.
તારી રાજ ભક્તિને હજારો વાર ધન્યવાદ છે. ધન્ય છે તારી ભક્તિને કે તારા મહારાજ ખાતર પ્રાણ ગુમાવવા તૈયાર થઈ. ધન્ય છે તારી જનેતાને. આપા આજે આ વાલકી પોતાની અંતિમ ઈચ્છામાં છેલ્લો કરિયાવર માગે છે. આપા છેલ્લો કરિયાવર માગ બેટા વાલભાઈ, તારે તારા છેલ્લા કરિયાવરમાં જે જોતું હોય તે માગ. આપા મારા છેલ્લા કરિયાવરમાં મારે એક આહિર કુળનું વચન જોઈ છે. આપા આહિર કુળનું વચન. બેટા વાલભાઈ, આ હીરકુળ પાસે વચનમાં તારે શું જોઈ છે? વચનમાં એ જ કે એક વખત આ સોમલદેબાના ખોળાના ખૂંદનારને જુનાળાની ગાદી અપાવજો. આપા બેટા વાલભાઈ, તો તું પણ સાંભળી લે. આ આહીર તણો બોલ છે. જ્યાં સુધી જુનાળાના ધણીને જુનાગઢની ગાદી ન અપાવું તો હું આયરનો દીકરો નહીં. ભલે આપા. જય મુરલીધર. આપા જય મુરલીધર. જો તું તારા રાજા ખાતર પ્રાણ ગુમાવવા તૈયાર થાય અને વચન માગી, વચન જગતમાં કોને કહેવાય કે વચને ચડ્યો બળરાય, વચન કાજ હરિશ્ચંદ્ર રોહિત ખોયો, વચન કાજ જગદીશ પરમાર શીશ કંકાલન કો ગયો. આ વાત મારે વધારે નથી કરવી. વળી કોક સાંભળી જાય તો વચન ભંગ થાય. માટે આ વાત અહીં જ સમાપ્ત કરું. પણ મારો ભાઈ પાંચો ગીરમાં ગયો છે, તેના કઈ સમાચાર નથી. રામ રામ દૈરાને રામ રામ. એ છે કોઈ હાજર? મારા મોટા ભાઈને કયો ગીરમાંથી પાંચો કાકા આવે છે. પાંચો કાકા. કોણ? મારો ભાઈ પાંચો. આવ પાંચા આવ. એ હા આવ્યો. પાંચા, ગીરમાં આપણા માલ ઢોર એમ ખેમતો છે ને? એ બધી જ વસ્તુ એમ કેમ હે. અહીંયા ગીરમાં બધાને શું વાંધો હોય? પાંચા, વાડીએ થઈને આવ્યો કે બારોબાર ઘરે જ આવ્યો? ના હો, બરોબર ઘરે આવ્યો. એ જેઠી ભાભી નીરવો હું એટલે તો અહીંયા આવ્યો હું. નકર અહીંયા આઈસીયુ માં નો હલવાનો હોય, માથે બે બાટલા નો લટકતો હોય. ગીરમાં માલ ઢોર શું કરે છે? લે લે પરબાર જ આવતા ભેગા કે માલઢોર શું કરે. ઓલા છોકરા કે બાઈ માણા તો કોઈ ખબર જ તો એ પૂછતા નથી. પરબાર આવતા ભેગા માલઢોર શું કરે? એલા પાંચા, એ ઉભા રહ્યો મોટા ભાઈ. આ મારા ભાભી જેઠીભાઈ હું કહે છે કે પરબાર જ આવતા ભેગા માલઢોર શું કરે. એ ઓલા છોકરા બાઈ માણા કોઈ ખબર જ તો એ પૂછતું નથી. પાંચા, ગીરમાં વરસાદ તો સારો છે ને? એ ગીરમાં વરસાદ કેવો પડ્યો ખબર હે? એ 52 મીટર પાણી પડ્યું. 52 મીટર. પાંચા, 52 મીટર નો હોય, 52 ઇંચ હોય. એ દીપડો આવ્યો, ભાગો ભાગો ભાગો. એ દીપડો આવ્યો. એ ઓલો મનોજના ખેતરમાં દીપડો આવ્યો. એ મોટા ભાઈ, આપણે વાડીએ જવાનું થતું નથી. આ પાછાને મોકલો વાડીએ. તઈ તમારે અહીંયા વાડીએ જવામાં જોર આવે એમ. અમે સીતરામાને દીધેલા નવરીના જઈશું ને અહીંયા. અહીંયા ગીરમાં સિંહના મોઢામાં 12 મહિના થયા પડ્યા રહ્યા. તમને અહીંયા વાડીએ જવામાં જોર આવે. અમારે બેને અહીંયા શું કામ છે? મોજે મોજમાં રહેવાનું. અને મોટા ભાઈ, હવે મારે લગ્ન કરવા છે. મારા માટે કોઈ સારી છોકરી ગોતી દ્યો. એ તારા માટે ઓલો ભગવાન નવરો પડ્યો છોકરી કરે છે. તારું થઈ ગયું એટલે? અલા, તું વાડીએ જા. હમણાં તારા ભાભીને ગીરમાં મોકલું છું. તારા માટે સારી છોકરી ગોતશે એટલે દેવ દિવાળીએ તારા લગ્નનું પાકું. ચાલે મોટા ભાઈ, જય મુરલી. જય મુરલીધર. મોટા ભાઈ, હવે મારે નોખું થવું છે. મને મારો પૂરેપૂરો ભાગ દઈ દ્યો. હા પાછા, નોખું હજી ન થવાય પાછા. પેલા ભાઈ આલાને પરણાવી દે, પછી તમારા બે ભાઈના સરખા ભાગ પાડી દઉં. એટલે તમારે બેયને નિરાશ અને હું પણ શાંતિથી રહું. અરે આલો રે ખાલો, મારે તો નોખું થવું છે. મને મારો પૂરેપૂરો ભાગ દઈ દ્યો. પાછા, નોખું થવામાં સાર નથી. જ્યાં સુધી ભેગું ચાલે ત્યાં સુધી તને શું વાંધો છે? તારે નોખું જ થવું હોય તો આલાનું ગોઠવાઈ જાય, પછી તને નોખો કરી દઈશ. અરે આલો રે ખાલો, મારે તો નોખું જ થવું છે. ઓયા છોકરાને ગીરમાં ઝાડા થયા હતા તો કોઈ ખબર અંતરે પૂછતા નથી.
ઈ બળતરા થાય છે. પાછા તો તને ઈ બળતરા થાય છે તો હવે તું અહીંયા રે અને હું ગીરમાં જાઉં બાકી નોખું તો અત્યારે નહીં જ થાય. મોટા ભાઈ ઈ બધું તો ઠીક, આપણા ઘરમાં ઓલો રૂપાળો અને ધોરા ફૂલ જેવો છોકરો કોનો છે? પાછા તું મારો નાનો ભાઈ છે એટલે તારાથી કઈ છુપાવતો નથી, પણ એટલું યાદ રાખજે કે આપણા ઘરનો ભેદ કોઈ ન પામે. પાછા એ રા ડીએસ નો કુંવર રા નવખણ છે, તેને મેં આશરો આપ્યો છે. મોટા ભાઈ આશરો આપતા પહેલા વિચાર કર્યો છે કે નહીં? જો વાતની જાણ સોલંકીને થશે તો આપણા ઉપર દાવાનળ પ્રકટ થશે. દાવાનળ પાછા એ દાવાનળને બુજાવવાની શક્તિ મારામાં છે. બુજાવવા દાવાનળને મારી શક્તિ અપાર છે. થાય ના વાકો વળ એમાં જ હોશિયાર છું. મોટા ભાઈ તો તમારા એ મિથ્યા અભિમાનમાં સર્વનો નાશ નોતરો છો. નાશ કરવા તમો એ સર્વ અહીર કુળનો. આમાં વિગ્રહ જાગશે ગજ અને જૂડને. પાછા તું વિશ્વાસ રાખ, ગજને બચાવ્યો ગોવિંદે, આવ્યો એ ગરુડે ચડી, એમ બચાવશે આપને જો પ્રીત કરો સેવા તણી. મોટા ભાઈ તો તમારી એ ભયંકર ભૂલ થાય છે. ભૂલ કરો છો ભાનમાં, સમજતા નથી તમે શાનમાં. ભેદ ભરમ ખુલી જશે ફૂલાવને અભિમાનમાં. પાછા ભેદ ભરમ ઘરનો ક્યારે ખુલે? ભેદ ખુલ્યો રાવણનો વિભીગ ક્ષણની વાતથી, ભેદ ખુલ્યો વાલીનો સુગ્રીવ સગા ભાઈથી. પાછા તારા જેવા ભાઈ હોય ને તો નો ખુલવાના હોય તેવા પણ ભેદ ખુલી જાય. તને મેં વાત કરીને મોટી ભૂલ કરી છે પાછા, માટે ભૂલ કાઢવાની શક્તિ મારામાં છે. મોટા ભાઈ મને નોખું કરી દ્યો, નકર હું જાઉં છું સોલંકી પાસે અને જઈને ફરિયાદ કરું છું કે તમારો દુશ્મન મારા ભાઈને ત્યાં ઉછરે છે. તો જા તૂતરે જ્યાં જાવું અહીંયા. કદાચ મૂળરાજ સોલંકી મારા જીવતા શરીરમાં ખીલવા દરબે તોય ભલે, પણ મારો આશરા ધર્મ કદાપી નહીં તૂટે. તારે જેને ફરિયાદ કરવી હોય ત્યાં કર. મોટા ભાઈ અત્યારે જ જાઉં છું સોલંકી પાસે અને જઈને ફરિયાદ કરું છું, અને જો હું મારો ભાગ ન મેળવું તો હું પાછા લાખા નહીં. જાઓ પાછા ભાઈ, તમારા ઘોડાના ડાબલા દોડે ત્યાં સુધી દોડાવો. જેઠી ભાભી યાદ રાખજો, હવે તો બરાબરની યાદ રાખજો. જાઓ પાછા ભાઈ. આહી આ પાછો તો પાપનો અવતાર છે, એનાથી ચેતતા રહેવું સારું. આહી હા અહીં રાણી, ભગવાન આપણી લાજ રાખશે, નીતિ સાચી હશે તો આવા હજારો પાછા શું કરવાના. બાકી તો મોરલી ધર જાણે, માનવ ધાર્યું થાય ના, હરિનું ધારેલું થાય છે. આકાશ ચાહે ધરતી છતાં પાતાળે ચંપાય છે. અહીં રાણી તમે જાઓ રાને નવડાવો ખવડાવો અને ઉગાથી અધિક રાને સાચવજો. અહીં રાણી ભલે આહી, દીકરી જાહલ અને દીકરા ઉગાથી અધિક રાને સાચવીશ. હવે સોરઠનો સિંહ આહિર કુળમાં મોટો થશે. જય મુરલીધર. આજે મારા લગ્નને 1 વર્ષ પૂરું થયું, એટલે કે મારી આજે વર્ષગાંઠ છે. પણ મારો ધણી મારા હારું ગિફ્ટ લેવા ગયો હે તો હજી દેખાતો નથી. તો લાવ અહીંયા બેહી અને એની વાટ જોઉં. એ મંગી ક્યાં મરી ગઈ? એ મેરા, કેમ આટલું મોડું થયું? અત્યાર લગી ક્યાં ગયો તો? ક્યાંય જુગાર રમવા તો નતો બેહી ગયો ને? અત્યાર લગી ક્યાં ગયો તો? આટલું મોડું કેમ થયું? કોઈને લઈને ગયો નતો ને? હા હું રાખ આવ. એ તે આ 5 સેકન્ડમાં 5 પ્રશ્ન પૂછી લીધા. એ તમને બાય માણાને પ્રશ્ન સિવાય કઈ આવડે છે કે નહીં? એ મેરા, એ મોંઘી કેને કેસ? તમને થોડું કહેવાય? આ તો ભલે. કહેવાય નો કહેવાય ભાઈ. જો મેરા, ઈ બધું તો ઠીક, પણ એને તું હવે મને પેલા જેવો પ્રેમ નથી કરતો. અરે મારી ગાંડી, હા હું તને પેલા જેવો જ પ્રેમ કરું છું. એમ? પેલા જેવું જ આઈ લવ યુ. વાહ, સારું કહેવાય લે. હે મેરા, ઈ બધું તો જવા દે, પણ ઓલા મુમતાજ ના મરી ગયા પછી શાહજહાં એ તાજમહેલ બતાવ્યો
તો મારા મરી ગયા પછી તું શું બંધાવીશ? ઠાકર લોદનું ટિફિન. શું કીધું? ભૂલથી બોલાઈ ગયું. કાંઈ નહીં. તો ભલે જોયું મેરા, હવે તારા શબ્દમાં પેલા જેવી મીઠાશ નથી રહી. એ મીઠાશ ન હોય તો લાવ ખાઈને નો વાટકો ગટગટાઈ જાવ. એની માને પેલા જેવી મીઠાશ આવી ન જાય તો કહી દે લે. ઈ હારું લે. ઈ બધું તો ઠીક. હા. હવે માથું પાક્યું હે. તું હા. મસ્ત મજાનો ચા બનાવ. માથું દુખે? માથું દુખે, ચા બનાવ. હું અહીંયા બેઠો હું. કાંઈ વાંધો નહીં, બનાવવું હાલો. એ મોંઘી બા ઘરમાં છો કે શું? એ આવો ભાઈ આવો, ઘરમાં જ છીએ. એ ભગવાન, કેમ મજામાં? શું કીએ? હારું? શું આવ્યા તમે? મોંઘી બા ને સભામાં પધારવાનું છે તેનો મત લેવા માટે. એ કાકા, આ બાયુના મત લેવાના. મારો મત લે જ નહીં હાલે? જી ના મોટા ભાઈ, આજકાલ તો બૈરાવના માન છે, ભાઈડાવના તો રાજ ગયા. જોયું ને મેરા, મારા મોઢેથી તારો ભાવ પૂછાય છે. પૂરું? પૂરું. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હવે આ ભાઈડાને કાંઈક કરવું જોઈશે. નોકરી નરની જાત એ નારી તણો પ્રતાપ છે. જો વાયડી વહુ વર બને તો એ પૂર્વ જન્મના પાપ છે. કાંઈ વાંધો નહીં. એ તમ તારે તું રાજમાં જા. હું આ નાટક જોવે હે ને, નાટક જોવું. અહીંયા મારા ભાઈબંધ જો આગળ બેઠા હે, બેઠો બેઠો નાટક જોવું. એ ક્યાંય નથી જાવ, છાનું માનો આ તૂટેલા ખાટલામાં હુઈ જા. ક્યાંય તારે જવાનું થતું નથી. એ આ બંદા જવાના ઈ જવાના. એ બંગલો પાન ખાવાના, છોકરા ચોકમાં આવવાના, મોઢા આગળ બેહવાના અને નાટક વાળાની મસ્કરી કરવાના. એ કાંઈ વાંધો નહીં, જાવું હોય તો જા, પણ મારા રોયા છાનો માનો મોઢા આગળ મિયાની મીંદડીની જેમ બેહી રહેતો ને. ખૈડામાં કાંઈક લખાવજે, અને ખૈડા વાળા હવારે રૂપિયા લેવા આવે એટલે ટાઈમસર આપી દેજે, અને ખોટા ધક્કા ખવડાવતો ને. એ હોવે એ 501 રૂપિયા રોકડા અને માથે એક ખોણની ગુણી. એમાં કઈ ઓછો રી એમ નથી. એ તમે પાંચેય જણા હરખા હો, એક તું, એક નાથિયો, એક નોગલો, એક નવગણીયો, આ તમે પાંચેય હરખા હો, બરોબર. ગામના ચોરે બેહી આખો દી ગામની વાટો, એ પણ પાંચ ઓલા અમારા જેવાય જોઈ. ઈ જોઈ પણ આખા ગામની નો વટાય ને, પેલા ઘરનું કરાય. એ તો થયા રાખ. અને ઓલા બિચારા નાટક વાળા રાતે 2 વાગ્યા લગી ઉજાગરા કરી અને નાટક રમે, અને એમાંય તમે ખૈડો લખાવો નહીં. એટલે મારી ઘરે હવારે કોઈ રૂપિયા લેવા આવવું ન જોઈએ. નો આવે ઈ બધું તું ભૂલી જા. પેલા રોકડા રૂપિયા દઈ દો, પછી આ તો વાંધો નહીં. એ બેન શું કરો છો? શું મુકાણ માંડી? એ મોંઘી, હા જા તું રાજમાં જા અને મને નિરાંતે નાટક જોવા દે. કાંઈ વાંધો નહીં, હારું હારું. ભલે હાલો. सोने की छड़ी रुपए की मसाल जरियन का जामा मोतन की माड़ा गुजेश्वर राज मूळराज सोलंकी ने घणी खम्मा घणी खम्मा. રાજવીનો ન્યાય હંમેશા સાચો, જગતને આપશે પ્રજા પાલનહારની. આ રીતિ અવની પર સ્થાપશે. પ્રજા રીજે તો મિત્ર છે અને ખીજે તો કાળો સાપ. આ જુનાળાની ગાદીએ બેસી અન્યાય કરવું તેનું જ નામ પાપ. આ જુનાળાની અંદર મૂળરાજ સોલંકીનું રાજ, કારણ કે જુનાળાની અંદર રાણાએ વંશને મેં વહેલા ખતમ કરી નાખ્યો. પ્રધાનજી, જી મહારાજ. આજના મંગળ દિવસે જુનાગઢ શહેરની સારામાં સારી કોકિલ કંઠી સુવર્ણ કંઠી રાજ નૃતિકાને બોલાવો. ચાલો ગાનેવાલી ચાલો.
કોણ છે હાજર? બોલો ભાઈ, શું કામ છે? જાઓ અંદર જઈને કહો કે પાંચા કાકા આવ્યા છે. પાંચા કાકા. એ ભાઈ, કાકો તારા ઘરનો, અહીંયા તો પાછો સમજ્યો ને. બાપુ, એક ભાઈ અંદર આવવાની રજા માગે છે. તેમને જઈને પૂછો ક્યાંથી આવે છે, શું નામ છે અને જ્ઞાતિએ કેવા છે. એ ભાઈ, ક્યાંથી આવેશ? તાર નામ શું અને જ્ઞાતિએ કેવા? ભાઈ મારું નામ પાંચા લાખા. હું આડીદર બોડીદર થી આવું છું અને જ્ઞાતિએ સોરઠિયો આહિર. બાપુ, પાંચો તેનું નામ છે. આલીદર બોલીદર થી આવે છે અને જ્ઞાતિએ સોરઠિયા આહિર છે. સોરઠિયા આહિર એટલે ખમીરવંતી કોમ. તેમને બરાબર તપાસી અને અંદર આવવા દો. એ ભાઈ, લાકડી મને દઈ દે. આ ચા કરતા તો કેટલી ગરમ. જય મુરલીધર બાપુ. જય સોમનાથ. બોલો, આલીદળ બોલીદળ થી આવવાનું કારણ? બાપુ કારણ તો એક જ. મેં મારા મોટા ભાઈ દેવાયત પટેલને ભાગ પાડવાનું કહ્યું તો તેમને ભાગ પાડવાની ના પાડી દીધી. આપ આડીદર બોડીદર પધારો અને અમને બે ભાઈને સરખો ભાગ અપાવો. પાંચા, આ તો તમારા ઘરનો મામલો કહેવાય. આમાં ગામના 5 સારા માણસોને બોલાવાય. આવા કામ માટે રાજને સમય ન હોય. બાપુ 5 નહીં 25 માણસને બોલાવ્યા હતા. કેટલા? 25. ઈ બધાય તો પંપ મારવા હતા. તો તમે નહીં આવો? પાંચા, તને કહ્યું ને કે આવા કામમાં રાજને સમય ન હોય. હવે જુનાગઢ આવ્યા છો તો હરો ફરો, મોજ મજા માણો અને પછી પાછા ચાલ્યા જજો. બાપુ તો તમે નહીં આવો? કાંઈ વાંધો નહીં. આ તો રાજહિતની વાત હતી એટલે આવ્યો હતો અને હવે જાઉં. પ્રધાનજી. જી મહારાજ. આ માણસ જતા જતા એવું બોલ્યો કે આમાં રાજહિતની વાત, તો તેમને સન્માન સહિત પાછો જી બોલાવો. મહારાજ. એ પાછા ભાઈ, બાપુ બોલાવે. આલે લે, આ તો ચક્રી ફરે એમ ફરે. પાંચા માંથી પાંચા ભાઈ. પાંચા પટેલ. આલે લે, મેં તો કીધું પ્રધાન. આ તો પ્રધાન ના મહારાજ. પાંચા ભાઈ માંથી પાંચા પટેલ. વાહ રે બાપુ વાહ. પાંચા પટેલ, તમે જતા જતા એવું બોલ્યા કે આમાં રાજહિતની વાત, તો એ કઈ મને સમજાણું નહીં. બાપુ ભાગ અપાવશો ને ફરી નહીં જાવ ને? પાંચા પટેલ, આ મૂળરાજ સોલંકીનું તમને વચન છે કે હું ભાગ જરૂર અપાવીશ, પરંતુ આમાં રાજહિતની વાત શું તે કહો. બાપુ પેલા અહીંયા રાજ કોણ કરતું? રાડિયાસ. બાપુ તેનો વંશ ખરો? ના, તેનો વંશ છે જ નહીં. તેનો વંશ મેં મારા હાથે જ ખતમ કર્યો. તઈ તો બાપુ તમે નિંદરમાં છો. જાગો જાગો. કેમ? રાજકારણમાં માહિતી આપવી એ ખટપટ કહેવાતી નથી. કામ છે તમારું, એમાં મારું તો બદનામ છે. જૂઠા બેલાથી ફાવતા સાચાનો બેલી રામ છે. આમાં તમે કહેવા શું માંગો છો? હું કાંઈ સમજ્યો નહીં. ન સમજાતું હોય તો સમજી લ્યો. પાપ ન લાગે માનવીને, કરતા સાચી વાત. રા ઉછરે છે આહિરમાં દેવાત મારો ભાઈ. હું કહ્યું મારો શત્રુ રાડિયાસનો કુંવર નવગણ દેવાયતને ત્યાં ઉછરી રહ્યો છે, તો જોઈ લેવાશે કે દેવાયત નવગણને ક્યાં સુધી અને કેમ સાચવી રાખે છે. પાંચા પટેલ, તમારું કહેવું જો સત્ય પડશે તો તમને પ્રધાનનું પદ મળશે, અને તમારું કહેવું જો ખોટું પડશે તો આ તલવારથી ધરથી મસ્તક જુદું થશે. કોણ છે હાજર? બાપુ કોઈને બોલાવવાની જરૂર નથી. દેવાયત આજે જૂનાગઢમાં જ હાજર છે. તેમને અહીં બોલાવો જેથી મારી વાતના સાચા તથા ખોટાના પારખા થઈ જશે. પ્રધાનજી. જી મહારાજ. દેવાયત પટેલ જૂનાગઢમાં જ્યાં હોય ત્યાંથી તેમને પકડી અને મૂળરાજ સોલંકીની કચેરીમાં હાજર કરો. જેવી આજ્ઞા. અરે સોલંકી સાહેબ, આ તો સોરઠ છે અને પાછા ભાઈની વાત ઉપર વિશ્વાસ લાવી કોઈને ખોટે ઊંધા રવાડે ચડાવતા નથી, તેનું ધ્યાન રાખજો. આમ તો અમારે સોરઠમાં કહેવત છે, મીઠા બોલે ને મન હશે, આંબા ને ચકોર. આવો આપણે સૌ અહીંયા સાવ કોરા નકોર. હજુર, દેવાયત આહિર હાજર છે. જય મુરલીધર સોલંકી સાહેબ, આજે તમે મને યાદ કર્યો. જય સોમનાથ. તમે પોતે જ દેવાયત આહિર છો? હા, હું પોતે જ દેવાયત આહિર છું. સાંભળ્યું છે કે જુનાળાની અંદર રાના રાજ ચાલતા
ત્યારે તમો અવારનવાર આવતા, પરંતુ હવે કેમ નથી આવતા? મહારાજ, ગમે તેમ તો હું આહિરનો દીકરો, અમારે મહિના 12 પણ 13 મહિનાના કામ હોય, માટે તમે બોલાવ્યો એટલે હું આવી ગયો. હવે હું જાઉં છું. ખબરદાર દેવાયત! સાંભળ્યું છે કે અમારો શત્રુ રાડિયાસનો કુંવર નવઘણ તમારા ઘેર ઉછરીને મોટો થઈ રહ્યો છે. શું આ વાત સત્ય છે? ખરેખર પાચાની હાજરીથી સમજાય છે કે આ વાતની જાણ પાચા એ જ કરેલી હોય. કહેવતમાં કીધું છે, ઘર ફૂટે ઘર જાય. જી મહારાજ, તમારો દુશ્મન મારે ત્યાં જ મોટો થાય છે. તો તમારે શું નવઘણને ઉછેરી મોટો કરી અને જૂનાગઢનું રાજ લેવા ધારો છો? તમે આ સોલંકીને ઓળખતા નથી? ના મહારાજ, આ તો મારી રાજભક્તિ દેખાડવા ખાતર. તમોએ ન કીધું હોત તો હું સામેથી તમને સોંપી દેત. શાબાશ દેવાયત! તમે આટલા જલ્દી વાત માની જશો એ રાજને ખબર નહોતી. તો ચાલો હવે નવઘણ મને સોંપી દ્યો. જો મને અહીંથી જવા દેવામાં આવે તો હું જાતે જ લઈને આપના ચરણમાં હાજર કરું. બાપુ, પિંજરામાં પુરાયેલા સિંહને કદી છોડાય નહીં. તમો હજી મારા ભાઈને ઓળખતા નથી. તેના નામ ઉપર આહિર જાતિ મરવા તૈયાર છે. સાચી વાત છે બાપુ. દેવાયતને અટકાવી રાખો અને તમો લશ્કરને તેના ગામ તરફ રવાના કરો, તે જ સાચો માર્ગ છે. નહીં મહારાજ, તેમ કરવાથી પ્રજા ઉશ્કેરાશે અને વિફરેલા આહીરો ન કરવાનું કરી બેસશે. તેથી દેવાયત ભાઈને અહીં રાજમાં હાજર રાખી અને નવઘણને ચિઠ્ઠી લખે, તે માર્ગ લેવામાં વાંધો શું છે? શ્રીમતીનું કહેવું રાજનીતિને યોગ્ય છે. ભૂલ થાય છે બાપુ. મોંઘી કહે તે માનવું એ ભૂલ ભરેલી વાત છે. રાજકારણે તેને ડર કરો, પણ અંજવાળિયા રાત છે. નહીં પાચા પટેલ, તમો સોરઠિયાઓને અમારા ગુજરાતીઓ જેટલી સ્ત્રી સન્માનની ભાવના નથી. તમારે અમારી પાસેથી શીખવી પડશે. દેવાયત પટેલ, ચિઠ્ઠી લખો. ખરેખર હવે મારે ઘરે કાગળ લખવો જ પડશે, પરંતુ મારા ભાવને આહી રાણી સમજશે નહીં. નહીં, એ પામી જવા માટે ઉગાને રાહ બનાવી લાવશે. ધર્મ માટે આવા હજારો ઉગા આથમી જાય તો શું થયું? પરમારથ માટે પ્રાણ જાય તોયના ડરકારથી ડરશે નહીં દુઃખથી કદી પરમારથીનો કરનારથી. એ મારી વાલકીને આપેલું વચન એ મારું મિથ્યા ન થાય. બાપુ, લાવો કાગળ અને કલમ, હું ચિઠ્ઠી લખી આપું. પ્રધાનજી, જી મહારાજ. દેવાયત પટેલને કાગળ અને કલમ આપો. અહીં રાણીને જય મુરલીધર. અહીં રાણીને માલુમ થાય કે આહિર કુળની લાજ રાખી રા નવઘણ આપજે. સમજી શબ્દો સૌ શાનમાં રહસ્ય સ્થાપજે. જય મુરલીધર. લ્યો બાપુ આ કાગળ. મારા આઈ રાણીને પહોંચાડજો, તે સાથે જ નવઘણને લઈને અહીંયા આવશે. પ્રધાનજી, જી મહારાજ. કાગળ લઈ અને જલ્દી દેવાયત પટેલના ઘેર જાઓ અને મારા દુશ્મન નવઘણને અહીં હાજર કરો. જી મહારાજ. દેવાયત પટેલ, તમે હવે જૂનાગઢના મહેમાન છો, તો જૂનાગઢમાં હરો ફરો, મોજ મજા માણો. ચાલો હવે હું આરામમાં જાઉં છું.